हेलो स्टूडेंट्स, देखो लास्ट क्लास આપણે આર્હેનિયસ આવૃત્તિ અવયવ વિશે વાત કરી, આર્હેનિયસ સમીકરણ સમજ્યા અને એ આર્હેનિયસ સમીકરણની મદદથી આપણે ફાઇનલી એક કન્ક્લુઝન સુધી પહોંચ્યા હતા કે તાપમાનના વધારાની વેગ અચળાંક પર તેમજ પ્રક્રિયાના વેગ પર શી અસર થતી હોય છે। આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઈએ કરતા વધુ ઊર્જા ધરાવતા અણુઓ જે છે એ સંઘાત અનુભવે છે અને સંઘાત અનુભવવાથી એમનું નિપજમાં રૂપાંતરણ થતું હોય છે। આ ચર્ચા કરી હતી। હવે આજે આપણે બે ટોપિકની ચર્ચા કરીશું, જેમાંથી પહેલો ટોપિક છે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર થતી અસર। આ ટોપિક ખૂબ સરળ છે, તમે લોકો આને ભણેલા છો, ફરીથી એકવાર રિવિઝન જ છે। આમ જોઈએ તો બહુ સિમ્પલ છે, ઉદ્દીપક ક્યાં અસર કરે એ આપણે સમજવાનું। તો સૌથી પહેલા પોઈન્ટ એ આવશે કે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર શી અસર થાય। તો ઉદ્દીપક એ પ્રક્રિયા વેગમાં શું કરે છે? વધારો કરે છે। પ્રક્રિયા વેગમાં વધારો કરે છે, પરંતુ તે પ્રક્રિયામાં વપરાતો નથી। ઉદ્દીપક જે છે એ પ્રક્રિયા વેગમાં શું કરે છે? વધારો, પરંતુ તે પ્રક્રિયામાં વપરાતો નથી। એટલે કે પ્રક્રિયાના અંતે આપણને પાછો એમનો એમ મળી જાય। હવે હકીકતમાં એવું લાગે કે પ્રક્રિયામાં વપરાતું નથી તો એની હાજરી માત્રથી વેગ વધી જશે? તો ના, એ પ્રક્રિયામાં વપરાશે તો ખરો, પણ પ્રક્રિયા પૂર્ણ થશે એ પહેલા આપણને પાછો મળતો હોય। એને સમજવા મિકેનિઝમ સમજવા પડે છે, અત્યારે આપણે નથી સમજવાના। અત્યારે તો ખાલી આપણે સમજવાનું છે કે ઉદ્દીપક કામ શું કરે। ધારો કે તમારી જોડે પોટેશિયમ ક્લોરેટ છે, આ પોટેશિયમ ક્લોરેટનું વિઘટન થશે તો પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન મળે। ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી દે, ઓઝોન છૂટો કરી દે। પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન મળે, આ ત્રણ છે એટલે આને 2 વડે ગુણી દો, આ 2 અને આને 3 વડે ગુણી દઈએ આપણે, તો અહીંયા ઓક્સિજન વાયુ મળશે। હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા બહુ જ ધીમે ધીમે થતી હોય છે, એટલે આ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો હોય છે। આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે મારે શું કરવું પડશે? તો પ્રક્રિયાનો વેગ વધારવા માટે મારે એક ઉદ્દીપક રાખવો પડશે, અને એ ઉદ્દીપક કોણ છે? MnO2। આ MnO2 ની હાજરીથી આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય છે, પરંતુ એટલું ધ્યાન રાખીશું કે ઉદ્દીપકે કરીશું તો ઉદ્દીપક એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે। યાદ રાખજો, ઉદ્દીપક શું કરે? તો ઉદ્દીપક પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં શું કરે? ઘટાડો કરે છે। અને પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા ઘટે એટલે જેની જેટલી ઓછી સક્રિયકરણ ઊર્જા હશે, પ્રક્રિયાનો વેગ એટલો વધુ હશે। જેમ કે અહીંયા હું એક ગ્રાફ દોરું, બહુ સિમ્પલ ગ્રાફ છે। આ ગ્રાફમાં માનો કે અહીંયાથી આ છે આપણી સક્રિયકરણ ઊર્જા, તો અહીંયાથી ગ્રાફ શરૂ થાય છે। આ ગ્રાફ આ રીતે અહીંયા આપણને નીપજ આપે છે, અહીં નીપજ આપે છે। હવે આ પ્રક્રિયા જ છે માની લો કે, પરંતુ આ પ્રક્રિયા ઉદ્દીપક વગર થાય છે, ઉદ્દીપકની ગેરહાજરીમાં, જેને તમે કહી શકો અનુદ્દીપિત પ્રક્રિયા। શું કહી શકો? અનુદ્દીપિત પ્રક્રિયા। હવે આને જોશો ધ્યાનથી તો આ સપાટીથી અહીં આ સક્રિયકરણ ઊર્જાની કિંમત આપણને મળે છે। હવે આ જ પ્રક્રિયા મતલબ KClO3 છે અહીંયા, અને ફાઇનલી પ્રોડક્ટ શું મળે? KCl અને O2 જ મળે છે। આ જ પ્રક્રિયા હવે MnO2 ની મદદથી કરું તો ગ્રાફ કંઈક આવો મળશે મને। નિપજ સેમ, પ્રક્રિયક સેમ છે, ફરક એ છે કે ગ્રાફમાં ઈએ નું મૂલ્ય શું થયું? ઘટી ગયું। એટલે ગ્રાફની અંદર ઈએ ના મૂલ્યમાં ઘટાડો ક્યારે થાય? જ્યારે પ્રક્રિયા કોની મદદથી થાય છે? ઉદ્દીપક સાથે પ્રક્રિયા થાય છે। એટલે આને આપણે નામ આપી શકીએ ઉદ્દીપિત પ્રક્રિયા। શું નામ આપીશું? ઉદ્દીપિત પ્રક્રિયા। એટલે અહીં તમે જોશો તો અહીંથી કોઈ વ્યક્તિ નીકળે, ઉદાહરણ છે, તો આ રસ્તે અહીંયા પહોંચે અથવા નીચેના રસ્તે અહીં પહોંચે, કયા રસ્તામાં ઓછો સમય લાગશે? તો નીચેવાળો। એનો મતલબ એ છે કે ખૂબ ઝડપથી પ્રક્રિયા આ નીચેવાળામાં થશે। ધેટ મીન્સ જે ઉદ્દીપકની મદદથી થઈ એની સક્રિયકરણ ઊર્જામાં શું કરે? ઘટાડો। તો હું કહી શકું ને કે અહીંયાથી આ પોઈન્ટ, આ સક્રિયકરણ ઊર્જામાં થતો ઘટાડો છે એ કોણ કરે છે? ઉદ્દીપક। એટલે સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરવાનું કામ છે ઉદ્દીપકનું। હવે ઉદ્દીપક શું ન કરે? તો ધ્યાન રાખજો, ઉદ્દીપક કોઈ દિવસે
ઉદ્દીપક ક્યારે પણ ડેલ્ટા જી ના મૂલ્યમાં ફેરફાર કરતો નથી. ઉદ્દીપક ક્યારે પણ ડેલ્ટા જી ના મૂલ્યમાં ફેરફાર નહીં કરે. હવે આ શું છે? ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જા. ડેલ્ટા જી ના મૂલ્યમાં ફેરફાર ન કરે ધેટ મીન્સ જો કોઈ પ્રક્રિયાનું ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ છે, મતલબ ડેલ્ટા જી ગિબ્સ ફ્રી ઉર્જા ધન છે, તેને ઋણ નહીં કરી દે. કેમ? કારણ કે ઉદ્દીપક માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને જ લાગુ પડશે. ઉદ્દીપક માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે જ ઉપયોગી છે. ધેટ મીન્સ એવી પ્રક્રિયાઓ જેના માટે ડેલ્ટા જીની કિંમત શું હોય? ઋણ હોય, એના માટે જ આ છે. જો કોઈ પ્રક્રિયાની ડેલ્ટા જીની કિંમત ધન હોય તો એ બદલીને કઈ ઋણ કરી દેવાનો નથી. માત્ર ઋણ હશે એ પ્રક્રિયામાં જ ઉદ્દીપક કામ કરતો હોય છે. આ પોઈન્ટ નંબર 1. બીજું ધ્યાન રાખીશું કે ઉદ્દીપક ક્યારેય પણ સંતુલન અચળાંકના મૂલ્યમાં ફરક નહીં કરે. જેમ કે અહીં છે ધારો કે પ્રક્રિયકો પ્રક્રિયા કરી આપે છે નિપજો. સંતુલન સ્થપાય તો સંતુલન સ્થપાશે એટલે સંતુલનનું સંતુલન અચળાંક કેવી રીતે મળે? નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જો ગુણોત્તર લઉં તો એ ગુણોત્તરને હું શું કહીશ? કે કહીશ. આ કે ની કિંમતમાં કોઈ ફરક ન પડે એ ઉદ્દીપક સાથે હોય કે ઉદ્દીપક વગર હોય, અચળ જ રહેશે. ઉદ્દીપક જો આ પ્રક્રિયામાં હશે તો માત્ર કે મળવાની શક્યતાઓ ઝડપી થઈ જશે. મતલબ કે નું મૂલ્ય x આવતું હોય તો એ x જ આવશે ઉદ્દીપક સાથે પણ અને ઉદ્દીપક વગર પણ. માત્ર ફરક શું પડશે? તો ઉદ્દીપકની મદદથી કે આપણને ઝડપથી મળે. એટલે ઉદ્દીપક વગર માનો કે મળવા માટે અડધો કલાકનો સમય લાગે છે, તો ઉદ્દીપક સાથે કે પ્રાપ્ત થવા માટે માત્ર આપણને 5 મિનિટ કે 7 મિનિટ જેટલો સમય લાગશે. એટલે ઉદ્દીપક એ કે ના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર કરતો નથી. ઉદ્દીપક આ પ્રક્રિયાના કે ના મૂલ્યને ઝડપથી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. બીજું, ઉદ્દીપક કદાપી નિપજોનું પ્રમાણ વધારતો નથી. ઉદ્દીપક ક્યારે પણ નિપજોનું પ્રમાણ વધારશે નહીં. નિપજો ઝડપી આપશે, એના નિપજો પ્રાપ્ત થવા માટેનો સમય ઓછો કરી દેશે, પરંતુ કદાપી તે નિપજ આપણને વધારે આપતો નથી. તો આ થયું કેટાલિસ્ટની વાત. ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર શી અસર થાય છે એનો આ ટોપિક થયો. ઓકે, ચલો નોટ કરો. પછી એક છેલ્લો ટોપિક આપણે ચર્ચા કરીશું. હવે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની લાસ્ટ થિયરીની ચર્ચા કરવાની છે. નીટ અને જેડબલઈ ના સ્ટુડન્ટ આના સિવાયની થોડીક વાતો આવશે જે એક્સ્ટ્રા કરવાની થશે, એની આપણે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે લાસ્ટ થિયરી છે. જોઈએ શું છે થિયરી? સંઘાતનો સિદ્ધાંત, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે અથડામણનો સિદ્ધાંત. આપણે લોકો આર્હેનિયસ ભણી ગયા, આર્હેનિયસ સમીકરણ ભણી ચૂક્યા છીએ અને આર્હેનિયસ સમીકરણ પરથી ખૂબ ડિટેલમાં ચર્ચા કરી હતી. એ સમીકરણ શું હતું? તો સમીકરણ હતું k બરાબર a e raised to minus ea upon r2. આ સમીકરણ આપણે આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખીએ છીએ, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા. પરંતુ સૌથી પહેલી વસ્તુ, બે વૈજ્ઞાનિકો છે, એકનું નામ છે વિલિયમ લુઈસ અને બીજાનું નામ છે મેક્સ સ્ટ્રોઝ. આ બે વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને વાયુના ગતિવાદના સિદ્ધાંત પર આધારિત વાયુના ગતિવાદના સિદ્ધાંત પર આધારિત એક સિદ્ધાંત રજૂ કર્યો. એ સિદ્ધાંતને અથડામણનો સિદ્ધાંત અથવા સંઘાતનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આ અથડામણના સિદ્ધાંત અથવા સંઘાતના સિદ્ધાંતમાં પોઈન્ટ મહત્વનો એ છે કે અહીંયા વાયુના અણુઓ જે છે અથવા જે પ્રક્રિયકના અણુઓ છે એને એક સ્ફિયર તરીકે માની લેવામાં આવે, મતલબ એક ગોળા સ્વરૂપે કલ્પી લેવામાં આવે. એટલે પ્રત્યેક પરમાણુ એક સખત સ્ફિયર છે, સખત ગોળો છે એવું માની લેવામાં આવ્યું. અને એ સખત ગોળો છે એમ માની વિલિયમ લુઈસ અને મેક્સ સ્ટ્રોઝે અથડામણનો સિદ્ધાંત રજૂ કર્યો છે.
ખ્યાલ આવી રહ્યો છે? તો અહીં આપણે માત્ર ને માત્ર એવું માનીને ચાલીએ છીએ કે પ્રત્યેક પરમાણુ એક સખત ગોળો છે અને પરિણામે હવે એ અથડામણના કારણે આપણને શું આપી શકે એની આપણે ચર્ચા કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે બે ઘટકો જ્યારે એકબીજાની નજીક આવે, જેમ કે A+B, આ દ્વિઆણવીય પ્રક્રિયા છે અને અહીં તમને આપે છે ધારો કે નીપજ. તો A અને B આ દ્વિઆણવીય પ્રક્રિયામાં નીપજ ત્યારે જ મળશે જ્યારે A અને B વચ્ચે શું થાય? અથડામણ થાય. હવે A એક ગોળો છે અને B એક ગોળો છે. આ બંને માનો કે દૂર છે અને જેમ જેમ તે નજીક આવતા જશે તો જેમ જેમ નજીક આવશે એમ એ બંને વચ્ચે શરૂઆતમાં તો ગતિ ઊર્જા વધુ હશે અને જેમ જેમ તે નજીક આવશે એટલે એ બંને વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે ગતિ ધીમી થશે. શરૂઆતમાં ગતિ વધારે હશે પણ જેમ જેમ નજીક આવશે એમ ગતિ ધીમી થશે. ઘણા અણુઓ પાસે એટલી માત્રામાં ઊર્જા હોય કે એ નજીક આવ્યા પછી પણ ધીમેથી અથડાય, તો ઘણા અણુઓ એકબીજાની નજીક આવી અને પાછા દૂર જતા રહે અથડાયા વગર. હવે એનો આધાર શાના પર છે? દૂર રહેલા અણુઓ જ્યારે ખૂબ ઝડપથી નજીક આવી રહ્યા છે એ વખતે એમની ગતિ ઊર્જા વધારે છે. વચ્ચે લાગતા અપાકર્ષણની કિંમત, બે ઘટકોની વચ્ચે લાગતા અપાકર્ષણની કિંમત કરતા ઘટકો પાસે રહેલા ગતિ ઊર્જાનું મૂલ્ય વધુ હશે તો એ અથડાશે. પણ જો અથડામણ થાય એ માટે ગતિ ઊર્જા જે જોઈએ છે એના કરતા બે ઘટકો વચ્ચે જો અપાકર્ષણ વધારે થાય તો એ નજીક આવીને પાછા દૂર જતા રહેશે. બોલો, સમજ પડે છે? ફરી એકવાર સમજો. બે ઘટકો છે એકબીજાની નજીક આવી રહ્યા છે. આ બંને વચ્ચે અથડામણ ક્યારે થાય? જ્યારે આ બંને ઘટકો પાસે પૂરતા પ્રમાણમાં ગતિ ઊર્જા હોય તો જ આ નજીક આવીને અથડાશે પણ ખરા. પરંતુ બે ઘટકો નજીક આવી રહ્યા છે પણ એમની વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે છે એ અપાકર્ષણ બળનું મૂલ્ય આવનાર ગતિ ઊર્જા કરતા વધારે હશે તો નજીક આવીને અપાકર્ષણ ખૂબ વધશે એટલે પાછા તે દૂર જતા રહેશે. કહેવાનું તાત્પર્ય એ છે કે બે ઘટકો નજીક આવશે તો જ અથડાશે જો તેમની પાસે પૂરતા પ્રમાણમાં શું આવેલું છે? ઊર્જા આપેલી છે. ઓકે. બીજી વસ્તુ અહીં તમારે એક પોઈન્ટ સમજવાનો છે, એને કહીશું આપણે આવૃત્તિ, અથડામણ આવૃત્તિ. એકચ્યુઅલી એ પોઈન્ટને કહેવામાં આવે છે અથડામણ આવૃત્તિ. ફ્રીક્વન્સી ફેક્ટર, કોલિઝન ફ્રીક્વન્સી પણ કહેવાય છે. આને આપણે Z તરીકે ઓળખીશું. સમજો. હવે અથડામણ આવૃત્તિ કોને કહેવાય છે? એકમ સમયમાં એકમ કદમાં રહેલા અણુઓ વચ્ચે થતી અથડામણની સંખ્યા, આને આપણે અથડામણ આવૃત્તિ કહીશું. એકમ સમય અને એકમ કદ. માનો કે 10 લીટરનું કોઈ પાત્ર છે પરંતુ એમાં પ્રતિ 1 લીટર કે પ્રતિ 1 ml એકમ સમય એટલે 1 મિનિટ અથવા 1 સેકન્ડ, 1 સેકન્ડમાં 1 ml કદમાં કેટલા અણુઓ અથડાય છે એને એની અથડામણ આવૃત્તિ કહેવાય. જેટલા વધુ અણુઓ અથડાશે એટલી નીપજ બનવાની શક્યતાઓ વધારે છે. એના ઉપરથી મેક્સ પ્રોઝ અને વિલિયમ લુઇસે એક સમીકરણ આપ્યું, વેગ બરાબર, સમજો ધ્યાનથી, e⁻ RT. યાદ કરો બેટા, આ ગ્રાફ શું બતાવે છે? મેં તમને શીખવાડેલું છે આ ગ્રાફનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે કે અહીંયાથી તમારી પાસે આ ગ્રાફ શરૂ થાય તો આ ગ્રાફનું મૂલ્ય કંઈક આ રીતે આવે તો આ પોઈન્ટ જે છે એ આ EA કરતા વધુ ઊર્જા ધરાવતો છે તો આને આપણે -EA/RT દ્વારા રજૂ કરી શકીએ. મતલબ આ એવા અણુઓ છે જેમને પાસે પૂરતા પ્રમાણમાં ઊર્જા છે જે ઘટકો એકબીજા સાથે શું પામશે? અથડામણ પામશે. એટલે અથડામણ પામે એને રજૂ કરવા માટે e⁻ સૂત્ર વપરાય છે. બીજી વસ્તુ, અહીં કયા બે ઘટકો અથડામણ પામવાના? A અને B. તો કેટલી અથડામણ પામે છે એ પણ મહત્વનું છે. એટલે અહીંયા લખવામાં આવે છે ZAB. મતલબ આ છે અથડામણ અને આ છે કેટલી અથડામણ? ZAB જેટલી. ધેટ મીન્સ અથડામણ આવૃત્તિ કહેવાય છે. A અને B વચ્ચે થતી અથડામણની સંખ્યા એકમ સમયમાં અને એકમ કદમાં A અને B વચ્ચે થતી અથડામણની સંખ્યા. અને અહીં અથડામણ થાય છે કે નહીં તો અથડામણ પામતા અણુઓની ઊર્જા છે. ખબર પડે છે?
e−EA/RT આ અથડામણ પામતા અણુઓ જે છે એ દર્શાવે છે. ધ્યાન રાખજો. બીજો એક પોઈન્ટ યાદ રાખો કે અહીં આ જે ઘટકો છે એમની પાસે ઓછામાં ઓછી એટલી ઊર્જા તો રહેલી છે કે જેથી તેમનું એકબીજા સાથે શું થાય, અથડામણ થાય, જેને આપણે એક નામ આપી શકીએ છીએ થ્રેશોલ્ડ ઊર્જા. શું નામ આપી શકીએ છીએ? થ્રેશોલ્ડ ઊર્જા. થ્રેશોલ્ડ ઊર્જા એટલે ગુજરાતીમાં કહેવાય છે દેહલી ઊર્જા. દેહલી ઊર્જાનો અર્થ સમજી લેજો. શું કહેવાય દેહલી ઊર્જા એટલે? તો અણુઓ પાસે રહેલી ઓછામાં ઓછી એટલી ઊર્જા કે જે એકબીજાની નજીક આવી અથડામણ પામી શકે. ઘણીવાર મેં કીધું કે અણુઓ નજીક તો આવે પણ અથડામણ પામે એ પહેલા દૂર જતા રહે તો એ નીપજ નહીં મળે. નીપજ મળવા માટે અણુઓ પાસે ઓછામાં ઓછી કંઈક ઊર્જા હોવી જોઈએ અને એ ઊર્જા એટલે થ્રેશોલ્ડ એનર્જી. તો આ એવા ઘટકો છે જેમની પાસે થ્રેશોલ્ડ એનર્જી અથવા તેનાથી પણ વધુ ઊર્જા હશે. તો એને આપણે આના દ્વારા રજૂ કરી શકીએ. પરંતુ અહીં આગળ જતા ખબર પડી કે પ્રત્યેક અથડામણ તો નીપજ આપતી નથી. પ્રત્યેક અથડામણ નીપજ નથી આપતી. મતલબ બે ઘટકો અથડાયા તો અથડાઈ નીપજ નથી આપતી. ઘણી વખતે અથડામણ નીપજ આપે છે તો ઘણી વખતે અથડામણ નીપજ આપતું નથી. જેમ કે ધારો કે તમારી પાસે છે હાઇડ્રોજન અને આયોડીન. આ બે ઘટકો અથડાય છે. અથડાઈને એક સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ કરે છે. હવે આ સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ કરે તો અહીંયા બે પોસિબિલિટીઝ છે. એક યોગ્ય દિક્વિન્યાસ અને બીજો દિક્વિન્યાસ છે એને કહેવાય છે અયોગ્ય દિક્વિન્યાસ. દિક્વિન્યાસનો મતલબ છે યોગ્ય દિશા અને અયોગ્ય દિશા. તો માનો કે યોગ્ય દિશાની વાત આવે તો બોન્ડ અહીંથી તૂટશે. બોન્ડ અહીંથી તૂટશે તો HI એવા બે ઘટકો બની જાય એટલે અહીં મળે 2 મોલ ઓફ HI. અને ત્યારબાદ જો આમ બંધ તૂટી જાય ઊભો તો અહીં આપણને નીપજ તરીકે શું મળે? H2 અને I2. તો પ્રક્રિયક જે છે એ જ જ્યારે નીપજ મળે તો એને આપણે શું નામ આપીશું? અયોગ્ય દિક્વિન્યાસ. પરંતુ પ્રક્રિયક કરતા નીપજ કંઈક અલગ છે તો એને કહીશું યોગ્ય દિક્વિન્યાસ. બોલો ખબર પડે છે? બીજું એક ઉદાહરણ આપું જુઓ તમને. બુક પ્રમાણે જો ઉદાહરણ આપું તો બુકમાં કંઈક આ પ્રકારે ઉદાહરણ છે. તમારી પાસે છે ધારો કે મિથેનોલ. શું છે? મિથેનોલ. અથવા તમારી પાસે છે ચલો બ્રોમોમિથેન અને એમાં તમે એડ કરો છો OH. હવે જ્યારે આ બંને એકબીજા સાથે અથડાશે તો આપણને બે પ્રકારની નીપજો મળે. એક યોગ્ય દિક્વિન્યાસની નીપજ અને એક અયોગ્ય દિક્વિન્યાસ. અયોગ્ય દિક્વિન્યાસમાં તો ક્યારેય નીપજ આપણને મળવાની નથી. દિક્વિન્યાસ મતલબ આ પ્રોપર ઓરિએન્ટેશન છે અને આ ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે. હવે CH3Br OH સાથે જોડાય તો જો આવું થશે, કાર્બન, બ્રોમિન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને અહીંથી OH જો જોડાય તો શું થઈ રહ્યું છે જુઓ તમે. બ્રોમિન જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાંથી OH એટેક કરી રહ્યો છે. તો આ કિસ્સાની અંદર ફાઇનલી જ્યારે આપણને પ્રોડક્ટ મળશે તો એ પ્રોડક્ટ શું હશે બોલો? CH3 અહીંયા થઈ જશે OH અને અહીંયા થઈ જશે Br- અલગ. તો અહીં તમારી પાસે CH3OH જે મિથેનોલ જ છે. તમે આમ પણ લખી શકો અને ફાઇનલ પ્રોડક્ટમાં તો કોઈ વાંધો નથી. CH3OH અને Br- આપણને પ્રોડક્ટ તરીકે મળે છે. યોગ્ય દિક્વિન્યાસ હતો એટલા માટે. અયોગ્ય દિક્વિન્યાસમાં શું થાય કે OH Br સાઈડથી જોડાવાનો પ્રયત્ન કરે. હવે એ સાઈડથી જોડાવાનો પ્રયત્ન થાય એટલે શું થાય જુઓ. હાઇડ્રોજન કેટલા છે? 3. અહીં છે Br અને અહીંથી જ OH- આવે. આ પણ થોડોક આંશિક ઋણ આવશે, આંશિક ધન. તો આ બંને એકબીજાની નજીક આવી શું થશે? અપાકર્ષણ. ને અપાકર્ષણના અંતે ફાઇનલી પાછું શું મળશે? CH3Br અને OH-. તો જે પ્રક્રિયક હતા એ જ નીપજ રહી. મતલબ અહીં નીપજ મળી નથી એવું કહેવાય. આને કહેવાય અયોગ્ય દિક્વિન્યાસ. એટલે પોઈન્ટ શું છે? અથડામણ થવી એટલી જરૂરી નથી, અથડામણ યોગ્ય દિશાએથી થવી જરૂરી છે. તો હવે આપણી પાસે 3 મુખ્ય પોઈન્ટ આવે છે. સંઘાત સિદ્ધાંતના 3 મુખ્ય પોઈન્ટ. પહેલો, અથડામણ થવા માટે અણુઓ પાસે ઓછામાં ઓછી ચોક્કસ માત્રામાં ઊર્જા હોવી જોઈએ. નંબર 1,
અણુઓ પાસે ઓછામાં ઓછી ચોક્કસ માત્રામાં ઉર્જા હોવી જોઈએ. બીજો મુદ્દો, જો ચોક્કસ માત્રામાં ઉર્જા હશે તો અણુઓ વચ્ચે શું થશે? અણુઓ વચ્ચે અથડામણ થવી જોઈએ. અથડામણ મતલબ સંઘાત થવો જોઈએ. જો સંઘાત ના થાય અણુઓ, માનો કે આ બે અણુઓ છે, આ બંને અણુઓ પાસે પૂરતા પ્રમાણમાં ઉર્જા છે પણ દિશા અલગ છે, બંને દૂર જઈ રહ્યા છે, તો અથડામણ થશે. અથડામણ થવી જોઈએ. ત્રીજો મુદ્દો, જે અથડામણ થાય છે એ અથડામણ યોગ્ય દિશામાંથી થવી જોઈએ. અથડામણ યોગ્ય દિશામાંથી થવી જોઈએ. અને આ ત્રણ શરતનું પાલન થાય તો એને કહેવાય ફળદાયક સંગાત. અને ફળદાયક સંગાત ઓલવેઝ તમને શું આપશે? નીપજ આપશે. તો આ ત્રણ શરતોનું પાલન થાય તો જ આપણને નીપજ મળે. એટલે હવે અહીં આપણે કીધું કે સંઘાત ફ્રીક્વન્સી કેટલી એટલું મહત્વનું નથી. સંઘાત ફ્રીક્વન્સી સાથે સાથે એક વધારાનું ફેક્ટર મહત્વનું છે, ધેટ ઇઝ ઓરિએન્ટેશન, કે કઈ દિશામાંથી સંઘાત થાય છે. તો એ સૂત્રમાં થોડોક સુધારો કરવામાં આવ્યો અને વેગ બરાબર અહીં આપી દીધું p zab e⁻ ea/rt. આ સૂત્ર છે જેની અંદર આ છે ચોક્કસ ઉર્જા બતાવે છે, zab અથડામણ બતાવે છે અને p એ ચોક્કસ દિશામાંથી અથડામણ બતાવે છે. એટલે p એ શું છે? યોગ્ય દિક વિન્યાસ. શું બતાવે છે? યોગ્ય દિક વિન્યાસ, જેને આપણે કહીશું પ્રોબેબિલિટી ફેક્ટર, સંભાવના વિધેય. પ્રોબેબિલિટી ફેક્ટર સંભાવના વિધેય તરીકે એને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જો આ નિયમની કેટલીક મર્યાદાઓ પણ છે કે સંઘાતનો સિદ્ધાંત એ 100% સાચી ક્રિયાવિધિ દર્શાવી શકતો નથી. શું દુનિયામાં પ્રત્યેક અણુ બિલકુલ ગોળ સ્ફિયર જ છે? મતલબ કે એક સખત સોલિડ સ્ફિયર જ છે? તો એવું નથી. આપણને ગોળ કયા અણુઓ દેખાય તો એ તો કલ્પના છે આદર્શ વાયુ. આદર્શ વાયુ માટે જ આ તો નિયમ સાચો પડે, બાકીના માટે લાગુ ન પડે. એટલે વાયુના ગતિવાદના સિદ્ધાંતના આધારે આ જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ માત્ર આદર્શ વાયુ પૂરતો જ સીમિત કહેવાય. બાકીના બધા અણુઓ કઈ ગોળ સ્ફિયર હોતા નથી. તો એવું કહી શકાય કે આ સિદ્ધાંતની પણ કેટલીક મર્યાદાઓ છે. એ બધી જ ક્રિયાવિધિ કે પ્રોપરલી પ્રત્યેક વસ્તુને ક્રિયાવિધિ સહિત ક્રિયાવિધિ તો સમજવી પડે, તો એના માટે તમને ઘટકોનું ખબર હોવું જોઈએ કે કયો તબક્કો ધીમો છે, કયો તબક્કો ઝડપી છે. એની કોઈ માહિતી અહીંયાથી આપણને મળી શકતી નથી. અને બીજા નંબરની અંદર પ્રત્યેક અણુ ગોળ છે, આ વાત પણ ખોટી છે. એટલે અમુક મર્યાદાઓ પણ છે આ સિદ્ધાંત. તો એ મર્યાદાઓ તમે યાદ રાખજો. બે જ મર્યાદાઓ મેં કીધી છે. પહેલી મર્યાદા શું કીધી બેટા? પ્રથમ મર્યાદા છે કે આ સિદ્ધાંત એ ગોળ સ્ફિયર માટે જ છે અને પ્રત્યેક અણુ કોઈ ગોળ સ્ફિયર હોતો નથી. અને બીજું, ક્રિયાવિધિની કોઈ ડિટેલમાં આ સિદ્ધાંત માહિતી આપી શકતો નથી. ઓકે, તો આ તમારો અથડામણનો સિદ્ધાંત હોય, સંઘાતનો સિદ્ધાંત કહેવાય છે. તો અહીં તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આના સિવાય ક્રિયાવિધિ સમજવા માટેની કેટલીક પદ્ધતિઓ છે, એ આપણે નીટ અને જેડબલઈ ના સ્ટુડન્ટ માટે છે. એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આપણે કેટલાક એક્ઝામ્પલ્સ પણ કરવાના છે આપણે લોકોએ. ઓકે, પહેલા તમે આ તૈયાર કરી લો અને હવે આપણે કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ. ચલો લખી લો.